અરે બાપ ઝટકો ખાઈને તો ફાઇનલી આપણી ભાઈ મૂકી દીધી છે. તમારે પીવી કમેન્ટ કરી નાખો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ. ને ભાઈ અત્યારે સવાર થઈ ગયું છે ને અત્યારે ભાઈ રાતે એટલો બધી વરસાદ હતો ને 3 વાગે વરસાદ હતો ભાઈ. આ બધુંમાં જો પાણી એટલો બહુ વરસાદ આવ્યો હતો. એ ટોની કેમ નહીં માણે બેઠો? તડકો એટલો પડે ને, આખો દે એટલો તડકો પડે ને કે નિમિતની બહાર ગરમી બહુ થાય છે. ને રાતે એટલો વરસાદ આવ્યો ને કે ખેતરને બધું લીલું સમ કરી નાખ્યું છે. હા, કે આપણું ખેતર સામે છે. કંઈક કરે છે. શું કરો છે અહીંયા? હે હવાના પોળમાં હું ખેતરમાં ખાડો હું લેવા? આમાં બકાલું કરવાનું છે. તું કરે? લે વાહ. તને ખબર છે રાતે વરસાદ આવ્યો છે? હે રીતિ ખબર છે? હા, બધું ભીંજાઈ ગયું હતું. તું કેમ ઉઠી નથી રાતે? મિત્રો જો આમાં બકાલું આવવાનું છે એટલે જો અમારામાં પારા વારે છે. બાકી ચાલો મહાદેવની સામે પૂજા કરી લઈએ. પહેલાં તો અહીંથી ફૂલ તોડ લઈએ. મહાદેવના દર્શન કરી લીધા હશે તો અહીં જો મિત્રો ફૂલ ઝાડ ને એવું બધું વાવ્યું છે. અલગ અલગ ફૂલ ઝાડ છે, બીલીપત્ર છે. હશે ભાઈ મોટી બધી આંબલી. લીધી આંબલી ખાવી તો ખાઈ ખા. આંબલી ખાવી? કાથી કા છે અહીંયા આંબલી? કા ના નથી, એક પણ નથી. આંબલી કા છે કે પાંદડા ખાવા? પાંદડા ખાવા લે અહીં તો રીતે અહીં ખાઈ ખા. અહીં બે ઠંડુ લાગ્યું? ખમીસ કેમ નથી પહેર્યું? લે ઉભ આયા હા હસતા બોરી વજે હસતા. મજા આવી ગરમી? વરસાદ આવ્યો વરસાદ જો તારા માથામાં તો આ સીધા પર છે. હા જો અહીં થઈ જશે. હસતા હું વાવન છે? ડ્રેગન ફ્રૂટ વાવન છે. હા હાલો કરી ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી ને પછી આપણે જઈશું આપણી ચોપ ઉપર. ક્યારે નદી બનાવ્યો? નદીમાં બનાવ નથી જવું, નદી આવી ગઈ. આવી ગઈ નદી. નદી બનાવ નથી જવું? કાલ પાણી આવી. હા પપ્પા શું કરે? ખેતરમાં નદી બનાવે? પપ્પા ને કે કેટલું? પપ્પા જો કેટલું પાણી છે એમ પૂછ્યું. નાસ્તો આવી ગયો છે, ચા આવી ગઈ છે. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે. વાહ લેતા આવડે છે ને? શાક બનાવે છે? હા તને આવડે? શાક બનાવે છે શાક, એ પણ ગેસના ચૂલામાં.
રાજભાઈ લાઈટ પર તમારે પીવી કમેન્ટ કરી નાખો ઉદ્યોગ કેમેરા પર હાથ નહીં રાખો હો આ કોના હાટું ફોડીએ પપ્પા તારા હાટું નહીં લે કેમેરા છે રે કોના હાટું ફોડીએ પપ્પા હાટું લે વાહ કેમેરા તાસે છે તો નહીં ફોડી દે હા લઈને હવે નીકળીએ છીએ ઉના અમારી શોપ છે ના વિઝિટ કરવા માટે ચાલ લઈ લે રાતે તને ખબર છે વરસાદ આવે છે રાતે ભાઈ વરસાદ ઝટકો ખાઈને તો ફાઇનલી આપણે ભાઈ મૂકી દીધી છે ચાલો હવે આપણે જઈએ છીએ શોપે ઉપર સામેથી સીડી છે ફાઇનલી ભાઈ શોપ ખોલે છે અને આપણી શોપ આવેલી છે ગોધરાની સામે ચાલો ભાઈ રાજ કલેક્શન તો માલ આવી ગયો છે થોડોક અહીંયા છે બાકી ચાલો એટલે પહેલાં તો લાઇટ ચાલુ કરી દઈએ ને ફાઇનલી હવે આપણે સાફ સફાઈ કરશે એટલે આને ટાંગાડવાનું તો લાવે ને નવું લુક જોઈ શકો છો પેન્ટને પહેરી લીધું છે જોડી કેવું લાગે છે કમેન્ટમાં ખાલી લખી નાખજો બાકી ભાઈ અહીંયા ડાયરેક્ટ વિડીયો ઉતારીએ અહીંથી દુકાનેથી ગયા એ તો બધું આપણે ભૂલી ગયા છે 11 વાગે ગયા છે 4 વાગે ગયા છે ને ભાઈ ઉનાળામાં તડકો એટલે બહુ જોરદાર તડકો પડે છે ને ભાઈ અમારા ગાંવ એ સાઈડ જો દરિયા કિનારે પટ્ટી હતી ને ના જ વરસાદ થયેલો છે બાકી ઉનામાં એક જરાય રાતે વરસાદ નહોતો અમારે એ સાઈડ જ વરસાદ હતો ભાઈ તો હમણાં મિત્રો આપણે છે ને બ્લોગ નથી ઉતાર્યો ને એટલે સ્કીપ ઉતારવાનું છે ને ભૂલાઈ ગઈ છે આડી ચા પીધો તો ચાની સ્કીપ ભૂલાઈ ગઈ છે તો સવારે આપણો માલ આવ્યો હતો ને એના હવે ફોટા પાડીએ છીએ વિડીયો તો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો છે તો કોઈ પણ ભાઈ ઇન્સ્ટાગ્રામને ફોલો ન કર્યો તો બાયોમાં હું લિંક મોકલા તો એમાં ભાઈ ક્લિક કરીને ફોલો કરી લેજો જો અમારી શોપની છે ને પ્રમોશન છે એટલે અમારી શોપનું છે ને પેજ છે એટલે ફોલો કરવા નહીં ભૂલતા બાકી જો ભાઈ ફોટા પાડીએ છીએ એટલે ફોટા પાડવામાં ભાઈ કઈ રીતનું અમારી મહેનત લાગે ને જો આ રીતનું પેન્ટ ટીંગાડ્યું છે આ રીતનું ભાઈ પેન્ટું નવા આવ્યા છે સર્જરી પેન્ટું છે જો આ રીતના છે સર્જરી ભાઈ દેખાડતો પેન્ટ જો આ રીતનું લાઇટ સેટિંગ કરે છે સર્જરીમાં આ રીતના હોય ભાઈ આ લાઇટની લાઈનિંગ ચાલો ભાઈ ફોટા પાડ લઈએ અમે બેઠા હતા તો એ કસ્ટમરનો કોલ આવ્યો હતો તો કસ્ટમર કહે છે કે તમારી પાસે લીલન પેન્ટ છે તો ભાઈ લીલન પેન્ટ એક તો અમને ખબર નથી લીલન પેન્ટ કેવું હોય છે તો ભાઈ છે ને અત્યારે મોબાઈલમાં સર્ચ મારશે કે લીલન પેન્ટ કઈ રીતનું છે અમારી પાસે કદાચ ના હોય કે ન હોય છે પહેલાં તો કીધું કે ભાઈ જોઈને એમને કોલ કરીએ છીએ હવે જોવા તો પહેલાં તો જોવું પડી જાય ને કે લીલન પેન્ટ કેવું છે તો ભાઈ જોઈશે ચેક કરે છે કા કેવું આવે લીલન પેન્ટ કા કેવું આવે દેખાડ હા સાદા ન અલગ જ છે જોઈએ ચેક કરી લઈને હોય તો કહેશું શોપ બંધ કરીએ છે વાગી ગયા છે 8:30 ચાલો ઓહો કાંઈ દેખાતું પણ નથી ટિફિન કા છે શોપ બંધ કરીને નીકળી ગયા છે બાકી ચાવી આપણી દુકાનની નીચે પડી ગઈ છે ઓહો ઝાખું તમને દેખાતું હોય કેમેરો સાફ કરી લઈએ આ તમને ઓછું દેખાતું હશે કેમ કે અહીં લાઇટ છે તો પણ લાઇટ નથી તો ભાઈ કદાચ ની વિડીયો જોતા હોય તો
તો ફાઇનલી આપણી બાઇક લઈને નીકળી ગયા છે ઉના શહેરથી. પહેલાં તો આપણી સાઈડ ઉપર જવું પડશે. ટની હે